અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્લા ગામમાં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં લગ્નસરાની સિઝન દરમિયાન રહીશોની ગેરહાજરીનો લાભ લઈ તસ્કરોએ એક જ વિસ્તારમાં 6 બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. તો તસ્કર ટોળકીએ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કરી તિજોરી અને કબાટમાંથી કુલ 9 તોલા સોનાના દાગીના, 2 કિલો ચાંદી અને રોકડ રૂપિયા 1 લાખની ચોરી કરી હતી. જે બાદ ચોરોએ ઘરનો સંપૂર્ણ સામાન વેરવિખેર પણ કરી નાખ્યો હતો. તો આ સમગ્ર મામલે શામળાજી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો પોલીસના જણાવ્યા મુજબ તસ્કરોએ આ ચોરી માટે અગાઉથી રેકી કરી હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલી ચોરીઓને ધ્યાનમાં રાખી પોલીસે પેટ્રોલિંગ વધારવા સાથે તસ્કરોને પકડવા વિશેષ ટીમની રચના કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.